આ ત્રિકોણનું મોડલ છે કે જેમાંથી બાળકોને ત્રિકોણના બાજુના આધારે પ્રકારો, ખૂણાના આધારે પ્રકારો, તેમજ એ ત્રિકોણની મધ્યગા, ત્રિકોણનો જે મધ્યબિંદુ છે, તેમજ ત્રિકોણની પરિમિતિ અને ત્રિકોણનું ક્ષેત્રફળ અને ત્રિકોણના બધા ખૂણાનો માપનો સરવાળો 180 થાય છે એ બાળક જોઈ શકશે. આ બધી બાજુઓ સરખી છે એટલે કે એને સમબાજુ ત્રિકોણ કહેવાય. હવે આપણે એક બાજુનું લંબાઈ વધારી તો આ બે બાજુ સરખી છે, ત્રીજી બાજુમાં જુદું છે એટલે કે આ સમદ્વિ બાજુ ત્રિકોણ થયો. હવે આપણે ત્રીજી બાજુ ખસેડીએ તો આ થઈ ગયો વિષમ બાજુ ત્રિકોણ. આ રીતે આપણે આ પટ્ટીને ખસેડી જુદા જુદા માપ દ્વારા આપણે બાળકોને ત્રણ પ્રકારના ત્રિકોણો છે, બાજુના આધારે ત્રિકોણની સમજ આપી શકીએ છીએ. હવે ખૂણાના આધારે પ્રકાર, તો આ જે ત્રિકોણ છે એમાં 90 કરતા નાના ખૂણા છે એ બાળક કોણ માપકની મદદથી માપી અને જોશે. એ 90 કરતા નાના છે એટલે કે લઘુકોણ ત્રિકોણ છે. ત્યારબાદ એક આપણે આ રીતે કરવાથી કાટકોણ ત્રિકોણ બનશે. અહીંયા કાટખૂણો બને છે. આ બે બાજુઓ છે જે કાટખૂણો બનાવતી બે બાજુઓ છે અને આ કર્ણ છે, તો બાળકોને એનો ખ્યાલ આપી શકીએ. ત્યારબાદ આપણે આ ત્રિકોણને આપણે વધારે કરશું તો અહીં ગુરુકોણ ત્રિકોણનો ખ્યાલ મળશે કે જ્યાં આપણને આ ખૂણો છે, ખૂણો ડી, એ 90 કરતા મોટો થાય છે. તો એના આ રીતે બાળકોને આપણે જુદા જુદા ખૂણા બનાવી બાળકોને ખૂણાના આધારે ત્રિકોણના પ્રકારો સમજાવી શકીએ છીએ. અને બાળક માપશે કે ત્રણ ખૂણાનો સરવાળો 180 થાય છે. ત્યારબાદ બાળક આ જુદા જુદા માપ કરી અને ત્રિકોણની પરિમિતિનો ખ્યાલ મેળવશે. એ બાજુઓના લંબાઈ નોંધી અને પરિમિતિ શોધશે. ત્યારબાદ ક્ષેત્રફળ પણ આ જ રીતે કરી શકશે. તો બાળકોને આના દ્વારા પરિમિતિ અને ક્ષેત્રફળનો પણ ખ્યાલ આવશે.